તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ દીવ અને છેલ્લા ઘણા સમયથી નક્કી કરી રાખ્યું હતું કે દીવ જવાનું થાય છે. આજે અમે આવી ગયા છીએ દીવ અને હવે 2 દિવસ દીવમાં ખૂબ મજા કરવાની થાય છે. તો અમે આવી ગયા છીએ મારી ફેવરિટ હોટલ અને જેનું નામ છે અપના. આ હોટલ છે એ મને એટલા માટે ગમે છે, મેં આના પહેલાંના વિડીયોમાં કહી દીધું હતું કે એક્ઝેક્ટ દરિયાની સામે જેનો રૂમ હોય છે અને રૂમમાં જ્યારે આપણે સવારમાં ઉઠીએ ને આંખ ખુલે ને એટલે પહેલો વહેલો આપણને દરિયો જોવા મળે. દરિયામાં સરસ નાની નાની હોડી બધી જાતી હોય છે અને બધા માછલી પકડતા હોય. એટલે મને તો સવારમાં ઉઠવાનું પહેલાં જ મન ન થતું, એને ઉઠીને હું જોઉં ને તો આ બધું જોવામાં રહું ને તો વધારે ઉઠવાનું થોડુંક મોડું થઈ જાય છે. એટલે રૂમ છે એમાં સામાન પહોંચી ગયો છે અને બસ સાહેબ આવે એટલે હું પણ રૂમમાં જવા માટે તૈયાર થઈ જાઉં. હું પાતળી થઈ જાય. આ વખતે થોડીક તકલીફ એ થઈ ગઈ છે કે રૂમ 3જા માળે રાખ્યો છે એટલે 2-3 વાર ચડ ઉતર કરીશ ને હું તો થાકી જવાની છું. દર વખતે અમે 2જા માળે હોય છે રૂમ, એટલે આ વખતે 3જા માળે છે. હું તો અહીંયા થાકી ગઈ. दोबारा सोचना नहीं पड़ता. કેમ લાગે છે તમે કહો, તમને કેમ લાગે છે અહીંયા આવ્યા હોય છે? કિતના સુકૂન. દીવ આવ્યા ને એટલે પેલું વહેલું જેઠાલાલ ચાલુ કર્યું અને સુકનથી એવું લાગ્યું, કારણ કે અહીંયા અત્યારે ગણપતિ બાપા વાળો જ એપિસોડ હાલે છે. એટલે હું તો એવું માનું છું કે સુકનથી આ ગણપતિ બાપાની આરતી છે ને એ આજે મને સાંભળવા મળી. હજી તો અમે રૂમમાં આવ્યા અને કેવો રૂમ છે એ બતાવો. सरकार को थोड़ी सद्बुद्धि देना कि इतने सारा તો અત્યારે દીવમાં થોડાક ભાડા છે એ વધારે છે, પણ રૂમ બાબતે હું કોઈ કોમ્પ્રોમાઇઝ કરતી જ નથી, કારણ કે મારે તો આ સીપ છે કે જેમાં આપણે અંદર જોઈ પણ શકીએ છીએ જઈને. અમે ગઈ વખતે આવ્યા હતા એટલે મેં આ આખી અંદરથી જોઈ લીધી છે અને એક્ઝેક્ટ હોટલની સામે જ આવો સરસ મજાનો વ્યૂ આપણને જોવા મળે છે અને બસ આ વ્યૂ જોવાના જ હું તો પૈસા આપું છું.